ડીજીસીઆઈએ અમદાવાદ દુર્ઘટના પછી નિયમો કડક કર્યા છે, કડક ગાઈડલાઇન્સ જાહેર કરી છે અને એ પછી એક એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ કેન્સલ થઈ રહી છે। ગઈકાલે 9 કરતાં વધારે ફ્લાઇટ્સ કેન્સલ થઈ હતી અને આજે પણ રાજકોટમાં એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટ કેન્સલ થઈ છે। રાજકોટ મુંબઈની AI 659688 ફ્લાઇટ કેન્સલ થઈ છે। ઓપરેશનલ કારણનો હવાલો આપવામાં આવ્યો છે। આ ફ્લાઇટ કેન્સલ થતાં છેલ્લી ઘડીએ ફ્લાઇટ કેન્સલ થઈ છે અને મુસાફરો રજડી પડ્યા છે। મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે। વધુ માહિતી સાથે મયુર સોની જોડાયા છે। મયુર, એક પછી એક ફ્લાઇટ્સ એર ઇન્ડિયાની રદ થઈ રહી છે। સુરક્ષાના કારણો, ઓપરેશનલ કારણો આપવામાં આવી રહ્યા છે, પણ આ બધા વચ્ચે મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જો આ રીતે ફ્લાઇટમાં પ્રોબ્લેમ હોય તો પછી બુકિંગ જ શા માટે લેવામાં આવે છે, એ પણ એક સવાલ મુસાફરો ઉઠાવી રહ્યા છે। ચોક્કસ નુપુર, જે પ્રકારે રાજકોટથી મુંબઈ જવા માટે અનેક મુસાફરો અગાઉથી જ બુકિંગ કરાવ્યું હતું ને આ તમામ મુસાફરો એરપોર્ટ પર પહોંચી ગયા હતા, પરંતુ એક જ આ ફ્લાઇટ છે તે ઓપરેશનલ કારણોસર કેન્સલ કરવાનો મેસેજ આવ્યો હતો। તેના કારણે અનેક મુસાફરો છે તેમને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। કેટલાક મુસાફરોને મુંબઈથી આગળ વિદેશ પણ જવાનું હતું અને તેમને પણ પોતાની ફ્લાઇટ ચૂકી જવાનો ખેદ ત્યાં વ્યક્ત કર્યો હતો, પરંતુ એર ઇન્ડિયા તરફથી કોઈ યોગ્ય પ્રતિભાવ આવ્યો ન હતો। લોકો મહત્વની વાત એ છે કે માંડ કરીને છેલ્લા 3 દિવસથી રાજકોટ એરપોર્ટ છે તે સક્રિય થયું હતું ને ફ્લાઇટોનું શેડ્યુલ આવ્યું હતું, તેના કારણે મુસાફરોએ ટિકિટ બુક કરાવી હતી, પરંતુ અચાનક આ પ્રકારે એર ઇન્ડિયાની ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરોની અંદર રોષ જોવા મળ્યો છે। મયુર, માહિતી બદલ આભાર।